નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના બીજોલ ગામના વદ્યાભાઈ જે પ્રાકૃતિક કૃષિ અપનાવી નહિવત ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના બીજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વદ્યાભાઈ જણાવે છે કે પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષ 2011-12થી આત્મ પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી હતી. વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી કરવાનું તેમણે શરૂ કર્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં ઉનાળુ પાકમાં અડદ અને મગ, ચોમાસુ પાકમાં સોયાબીન, ડાંગર લીધો હતો. શિયાળુ પાકમાં મકાઈ, હળદર, મરચા, ભીંડાનું વાવેતર કર્યું છે. તો વદ્યાભાઈ બિયારણ માવજતની વાત કરતા કહ્યું કે હું સૌ પ્રથમ બિયારણને બીજામૃતનું પટ્ટ આપી વાવણી કરું છું. વાવણી વખતે પાયાની અંદર ઘન જીવામૃત આપું છું. 40 દિવસ પછી જીવામૃત આપું છું. પાકમાં જીવાતની શરૂઆત થાય ત્યારે પ્રાકૃતિક જીવાત માટેના આયામો જેવા કે નિર્માસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું. તેઓ જણાવે છે કે ગત વર્ષે ઉનાળુ પાકમાં મકાઈનો પાક કર્યો હતો, જેમાં 4 કિલો બિયારણ વાપર્યું હતું અને 40 થી 45 મણ મકાઈનું ઉત્પાદન થયું હતું. અંદાજે 55,000ની આવક મેળવી હતી. ચોમાસામાં સોયાબીન વાવ્યા હતા, જેમાં 1,600 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. તેની સામે 35 થી 40,000 રૂપિયાની આવક મેળવી હતી. શિયાળુ પાકમાં હળદરની ખેતી કરી છે, જેમાં એક છોડે 500 થી 700 ગ્રામ જેટલી હળદરનું ઉત્પાદન મળશે. હળદર સુકાવ્યા બાદ હળદરનું વજન 300 થી 400 ગ્રામ થાય છે. હળદર 2 ક્યારીમાં કરી, જેમાંથી 10 થી 12 મણ જેટલું ઉત્પાદન મળશે. પોણા એકરમાં મકાઈ વાવી છે, જેનું અંદાજે 30 થી 40 મણ ઉત્પાદન મળશે. મારા ઉત્પાદન થયેલ પાકોનું વેચાણ હું જાતે કરું છું અને વધારાનું છે તે કૃષિ મહોત્સવ અને અન્ય પ્રોગ્રામોમાં સ્ટોલ લગાવી વેચાણ કરું છું. વદ્યાભાઈ પાસે 4 દેશી ગાયો છે. સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિના 900 રૂપિયાની સહાય મળે છે, જેનો ગાયના નિભાવ માટે ખર્ચ કરે છે. ગાયના મળમૂત્રમાંથી ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, 10 પાણી અર્ક, નિર્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ, ગૌમૂત્ર અને અજમાસ્ત્ર જેવા આયામો બનાવો છો. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, ગોબર 10 કિલો, 1 કિલો ગોળ, 1 કિલો બેસન અને 500 ગ્રામ રાફડાની માટી અથવા બળ નીચેની માટી લઉં છું. 200 લીટરના આ મિશ્રણને મિક્સ કરી સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે અને 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય છે. બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીના આયામો વાપરતા થાય, જેનાથી ઉત્પાદન સારું મળે, જમીન સુધરે, અળસિયા વધે અને જમીનનું સ્વાસ્થ્ય બને છે. એમાંથી ઉત્પાદિત વસ્તુઓ ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે. પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદાઓ છે, જેથી બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અરજ કરી છે. પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા અને જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. 2011-12થી આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયા બાદ ધીમે ધીમે સજીવ ખેતી આવ્યા. સજીવ ખેતી પછી ઓર્ગેનિક ખેતી પર આવ્યા અને ઓર્ગેનિક ખેતી બાદ હવે પ્રાકૃતિક ખેતી પર આવ્યા. 2019થી મેં પ્રાકૃતિક ખેતી કરતો થયો છું અને પ્રાકૃતિક ખેતીની અંદર વરસાદની અંદર મેં સોયાબીન અને ડાંગર કરું છું. ત્યારબાદ શિયાળામાં મકાઈ, હળદર, મરચાં, ભીંડા વગેરે પાકો કરું છું અને ઉનાળાની અંદર અડદ અને મગ પાક કરું છું. પ્રાકૃતિકમાં સૌપ્રથમ બિયારણને અમે બીજામૃતથી પટ આપીને વાવણી કરીએ છીએ. વાવણી વખતે અમે પાયાની અંદર ઘનજીવામૃત આપીએ છીએ. ત્યારબાદ પછી 40 દિવસ પછી અમે જીવામૃત આપીએ છીએ. હવે જીવામૃત અમે ઠાડિયા પદ્ધતિથી ઠાડિયાની અંદર જીવામૃત છોડી દઈએ છીએ. જ્યારે પણ જીવાતની શરૂઆત થાય ત્યારે અમે વિવિધ પ્રાકૃતિકના આયામો, જીવાત માટેના આયામો છે, એનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે ગયા વર્ષની મેં ઉનાળાની ખેતીની અંદર મકાઈનો પાક મેં કર્યો હતો, જે મારો પણ પોણા એકરની અંદર જેવો હતો અને એમાં મારું બિયારણ 4 કિલો મેં વાપર્યું હતું અને એમાં મને 40 થી 45 મણ જેટલી મકાઈ પાકી હતી. એટલે અંદાજિત લગભગ 55,000ની જેવી આવક મને મળી હતી. વરસાદની અંદર મેં સોયાબીન કર્યું હતું, એમાં મને ખર્ચો 1,600 જેવો થયેલો હતો અને 35,000 થી 40,000ની આવક મને મળી હતી. અને એની સાથે હળદી છે. હળદીના એક છોડની અંદર 500 થી 700 ગ્રામ જેટલું તાત્કાલિક વજન થાય છે અને પછી સુકાવ્યા બાદ લગભગ 300 થી 400 ગ્રામ જેટલું થાય છે. અને હળદી 2 ક્યારાની અંદર છે, આમાં મને 10 થી 12 મણ ઉત્પાદન મળશે. હાલ હું શિયાળાના પાકમાં મકાઈ,
પોણા એકરની અંદર કરેલું છે અને એમાં 4 કિલોનું વાવેતર છે અને મને લગભગ અંદાજિત હમણાં 35 થી 40 મણ જેટલી મકાઈ મળશે. મારા પાકોનું ઉત્પાદન છે એનું વેચાણ મેં મારા જાતે મેં કરી લઉં છું અને જે વધારાનું છે બીજું એ કૃષિ મહોત્સવ છે કે અન્ય પ્રોગ્રામો હોય એ પ્રોગ્રામોની અંદર સ્ટોલ પર મૂકીને મેં વેચાણ કરી લઉં છું. મારી જોડે 4 દેશી ગાયો છે અને એ દેશી ગાયોના મળમૂત્રમાંથી મેં ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત, 10 પરની અર્ક, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ, ગૌમૂત્ર અને અજમાસ્ત્ર જેવા આયમ બનાવું છું. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, દેશી ગાયનું ગોબર 10 કિલો, 1 કિલો ગોળ, 1 કિલો બેસન અને 500 ગ્રામ જેટલી રાફડાની માટી અથવા વડ નીચેની માટી લેવાની છે 200 લીટરની અંદર. હવે આનું મિશ્રણ કરીને 200 લીટરના ડ્રમની અંદર બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા બાદ સવાર સાંજ એને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે અને 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય છે. દેશી ગાયના નિભાવ ખર્ચ માટે અમને મહિને 900 રૂપિયા મળે છે. એનો ઉપયોગ નિભાવ ખર્ચ માટે કરું છું. પ્રાકૃતિક ખેતીમાં બીજા ખેડૂતોને પણ બધી જે આયામો છે પ્રાકૃતિકના એ આયામો વાપરતા થાય અને ઉત્પાદન સારું મળે છે અને જમીન સુધરે છે, અળસિયા વધે છે અને જમીન સ્વસ્થ બને છે. જેથી આ ઉત્પાદન મળે છે એમાંથી ખાવાથી એનું પણ સ્વાસ્થ્ય સુધરે છે. એટલે પ્રાકૃતિક કૃષિથી ઘણા બધા ફાયદાઓ છે. એટલે બીજા ખેડૂતો પણ અપનાવે એ મારી નમ્ર અરજ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.